હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો અત્યારે તો બસ મારે તેલની પ્રોસેસ ચાલે છે, એમાં ટાઈમ કંઈ મળતો જ નથી. તો અત્યારે પાછા કુરિયર લઈને બેઠી છું. તો અત્યારે કુરિયરની બધી પ્રવૃત્તિ ચાલે છે. સાથે સાથે મારું પર એક પાર્સલ આવી ગયું છે, બહુ મસ્ત. જાનકી સિલેક્શનમાંથી જાનકી સિલેક્શન સુરત. આમાં છે મસ્ત મસ્ત નાના બાબુ માટે મેં કપડાં મગાવ્યા. તો એ આવી ગયા છે. તો હમણાં આપણે ખોલીને જોઈએ. વિરાદિત્ય બહાર ગયો છે. વિરાદિત્યને કુરિયર ખોલવું બહુ જ ગમે. એટલે વિરાદિત્ય ઘરે આવે ને પછી આ કુરિયર ખોલવાનું છે. તો બસ બન્યા રહો આગળ. અને તેલની પ્રોસેસ પણ ચાલુ છે. એક્ઝિબિશનમાં જવાનું છે, એની ફૂલ જોર શોરથી તૈયારી ચાલી રહી છે. તો ખબર નહીં હવે આ વ્લોગ એક્ઝિબિશન પહેલાં અપલોડ થાય કે પછી અપલોડ થાય. પહેલાં અપલોડ થાય તો બધા એક્ઝિબિશનમાં જરૂરથી પધારજો. દિલથી ભાવ ભર્યું આમંત્રણ છે તમને બધાને. ઓકે. અને જો હા, આપણે સખી હેર ઓઇલને નવા સ્ટેજ ઉપર લઈ ગયા છીએ. સખી હેર ઓઇલનું ન્યૂ સ્ટીકર આપણે રેડી થઈ ગયું છે. 250 ml બોટલ પણ રેડી છે. તો જેને ઓર્ડર દેવો હોય એના માટે હવે નાની બોટલ પણ અવેલેબલ છે, મોટી પણ અવેલેબલ છે. ઓકે. તો જોવો મિત્રો, छोटे छोटे सॉक्स, डोरी, ये छोटे छोटे कपड़े, सब कुछ आ गया है. वाओ, जस्ट लुकिंग लाइक अ वाओ. અને આ છે જાનકી સિલેક્શન ચિલ્ડ્રન વેર એન્ડ લેડીઝ વેર. જીયાણાની તમામ આઇટમ મળશે. દુકાન નંબર 13, ગ્રાઉન્ડ ફ્લોર, સહયોગ પાર્ક. પછી શું છે? માનસરોવર સર્કલની સામે, અમરેલી, સુરત. પ્રવીણભાઈ. અને હા, ઇન્સ્ટાગ્રામમાં પણ આ લોકોનું પેજ છે. બહુ મસ્ત વસ્તુ રાખે છે અને બહુ રિઝનેબલ છે. મને તો દુકાન કરતાં અડધા ભાવમાં લાગી, કેમ કે વસ્તુ બધી બહુ સારી હોય છે. મેં ઘણી બધી વસ્તુ મગાવી છે આ લોકો પાસેથી, અને દુકાન કરતાં ભાવ અડધો હોય છે. આ સોક્સ મેં ઓનલાઈન ફર્સ્ટ ક્રાઈમાં ના અંતે જોયા હતા, આનાથી ડબલ ભાવ હતો. થેન્ક યુ જાનકી સિલેક્શન. તો મિત્રો, એક્ઝિબિશનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હજી એક્ઝિબિશનની તૈયારી નથી. તો હજી એક તૈયારી નથી. હજી તો આ બધા પાર્સલ આવે છે. હજી આજે પાછા કુરિયર બીજા રવાના થશે. બીજો બાર બધો સામાન આવી ગયો છે. કાચો વિરાદિત્ય આના હુવાનું એટલે મજા આવી ગઈ. શું આજે કા એને મજા અક્ષર હારા કાઢજો. હવે લાસ્ટ 2 બોટલનું પેકિંગ બાકી છે, પછી આજે કુરિયર રવાના થશે. ભરવાની તો બોટલ તો હવે કાલે બાકીના કુરિયર બધા કાલે નીકળશે. અત્યારે જે છે એ હમણાં હું કુરિયર કરવા જાઉં છું, અને બાકી બધીનું આગળ તમને જણાવતા રહીશું. મિત્રો, આજ તો જો બધી હું પાન લઈ આવ્યો, બોટલ લઈ આવ્યો છું. પેકિંગ કરવાની વિરાદિત્ય થાકી ગયો છે. હવે બધી પ્રોસેસ અડધી થઈ ગઈ છે, અડધી બાકી છે. તપેલું બપેલું આવી ગયું છે. લીમડો, ગુલાબના ફૂલ. હવે વાગ્યા છે 3. હવે જમવા બેવું છે. દિવ્યા કંઈક બનાવી દેતો. દિવ્યા જમવાનું બનાવી દે યાર. અને શું ચાલુ હોય? એવું ડીએમ એટલે એમ છે. ડન 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 કરી નાખ્યું. તો ચાલો, કારેલાનું શાક, ગરમ ગરમ રોટલી બને છે. બહુ ભૂખ લાગી છે. ઓલી જોઈ પ્રોસેસ થઈ ગઈ ચાલુ. શું કરે દિવ્યા? મહેંદીના મોટા મોટા ઝાડ છે. મહેંદીના પાન. શૂટિંગ ચાલુ છે મહેંદીના પાન. બહુ મોટી ડીલ છે, બહુ મોટો ઓર્ડર છે. એ પ્રમાણે કામ કરવું પડે. હજી તો કેટલી વસ્તુ બાકી રહી? વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું. પછી ભજીયા બનાવી નાખ.
મરચાં અને મેથી લઈ આવું. આના બને લીમડા એ ક્યારે ઉકાળવાનું? તો મિત્રો એક્ઝિબિશન ની તૈયારી થઈ ગઈ છે. ના એમ તો થોડીક બાકી છે. દિવ્યા એ બધું સાફ સફાઈ શું કર્યું તે? ધોઈ ધોઈને બધું ચડાવ્યું છે. આ માટલું કોણે ફોડ નાખ્યું? આમે તપેલા ને અહીંયા તપેલા ને બધું આ તેલ કર્યું હતું. બધું પેકેજિંગ બાકી છે. તેલ ઢોળાણું ને એમાં બધું આખું ચીકણું કર્યું છે. હવે કામ ચાલુ છે. જોઈએ કેટલા વાગે પતે. હજી તો ઘણું બધું બાકી છે. કઈ ગયો વિરાદિત્ય? લાવ મંદે બધાને આપ. ક્યાંથી લાવ્યો? હા જલ્દી આપ ને, મને બહુ ભૂખ લાગી છે. એ નીચે ફેંકી દેવાય પણ. થેન્ક યુ. જયેશ ચાચુ ને દેવા જઈશ ચોકલેટ. દઈ આવ. તો મિત્રો પેકેજિંગ ચાલુ છે. દિયાબા પેકેજિંગ કરે છે બોટલમાં. તેલની ખાસિયત એ છે કે બધી વસ્તુ છે ને હાથેથી જ થાય છે. હેન્ડમેડ બધું. ફિલ્ટર વગર કોઈ જાતનું ઓલું નહીં. થોડુંક ડોલ અને તમને લાગે પૂરેપૂરું ફાયદા મળે. ભરવાનું હાથેથી, બૂચે હાથેથી મારવાના, ઢાંકણું હાથેથી દેવાનું. કોઈ જાતનું મશીન યુઝ કરવામાં આવતું નથી. આમાંથી આ કમ્પ્લીટ છે. સેજ ડાર્ક લાગશે બોટલમાં, તમને થોડુંક લાગે. ઓરિજિનલ હોય ને એ હંમેશા પૂરેપૂરા ઓહડિયા માથામાં જવા જોઈએ, ખાલી તેલ ન જવું જોઈએ. વાગ્યા છે રાતના 1. વિરાદિત્ય 9 ઉતો છે. આખું ઘર છે ને દિવ્યાએ ધોયું અત્યારે. અને હવે શું કરે છે? હે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો બપેલા ધોઈ નાખ્યા છે. બધું સાફ કરી નાખ્યું. તેલની બોટલ અહીંયા પેક થઈ ગઈ છે. એક્ઝિબિશનની ફૂલ તૈયારી. તો ચાલો માતાજીના ભોળાનાથના દર્શન સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી. વિરાદિત્યની મમ્મીએ સ્ટોલ ખોલી નાખ્યો છે. શું કરે વિરાદિત્ય? બસ નીચે હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે રૂટીન ચેકઅપ માટે અમે હોસ્પિટલે ગયા હતા અને ત્યાંથી હવે અમે પછી ડીમાર્ટમાં કેટલી બધી માથું કાપી નાખ્યું. કેટલી બધી શોપિંગ કરવાની. જો બે બાજુ કોઈ સાથે 2 કલાકથી આટા મારીએ છીએ. આમને શું લેવું વિરાદિત્ય તારે? શું લેવું છે? રૂકાઈ ક્યાંય રૂકાઈ રૂકો. કેટલા રમકડા હવે ભાઈ છે ને ટોયસ લીધે પાર્ક કરવાના છે. વિરાદિત્ય છે ને કઈક એવું આવડે તને આવડે
બાસ્કેટબોલ લેવડાવ્યું તો કેવું આમ નામ પડ્યું ઈ તને ન આવડે આ લેવું છે પીઝા ને કરતું પીઝા ઓલી તો લાકડી તો ઈ નથી વન તો કેટલું પીઝા બનાવવાનું લેવું સાચું પીઝા બનાવવાનું તું પિઝા બનાવતો હતો ને કાલ મારી માટે બર્ગર બનાવવાની પછી બાને દાદાને ખવડાવજી બસ નહીં તો મિત્રો ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે જો અહીંયા આખું કાઉન્ટર તો ભર્યું છે હજી આમાંથી બધી શોર્ટિંગ થાય છે એ રીતે મોઢામાં હાથ નાખે ને એટલે જો કીટાણું મોઢામાં કરી જાય બધું કપડાં ને બપડા ને બધું હમણાં ઢગલો બતાવું તમને ચાલો મિત્રો ભરેલા રીંગણા માટીના વાસણમાં મસાલો મત ચાંદલો તો દિયા જાવું જ છે પેકિંગ ચાલુ છે થેલા ભરાણા છે. જો બધાય કેટલા દી રોકાવાનું છે? 5 મહિના હવે 5 મહિના પછી મળીશ અરે 5 મહિના તો મારે બહુ કેમ થાય મજા આવશે તમારે તો જલસા 5 કલાક નો નીકળે મારથી 5 મહિના જલસા એ બાપુ જલસા કર બાપુ જલસા કર કેટલા થેલા છે 1 2 2 4 નજીક થાય 4 5 મહિનાના 5 થેલા ગોટું મોકલી નો દો 1 મહિના પાછું